તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લા સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર જે છે તમને આવા દરરોજ જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, નીચેનામાંથી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે? નીચે આપેલા ઓપ્શન જે છે એમાંથી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ જે છે એ કઈ છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા લીલુડી ધરતી આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ? તો લીલુડી ધરતી જે છે સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દુનિયામાં વિચારોના વાવેતરથી શું નીપજે છે? દુનિયામાં જે છે વિચારોના વાવેતરથી શું નીપજે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા પ્રગતિ પાક જે છે એ નીપજે છે। ખાસ યાદ રાખીશું, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। દુનિયામાં જે છે વિચારોના વાવેતરથી શું? તો પ્રગતિ પાક જે છે એ નીપજે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, બ્રિક્સ બેંકનું વડુ મથક ક્યાં નક્કી કરવામાં આવ્યું છે? બ્રિક્સ બેંકનું વડુ મથક જે છે એ ક્યાં ખાતે નક્કી કરવામાં આવેલું છે? તો ક્યાં આવશે? મિત્રો આ બ્રિક્સ જે છે ને, બ્રિક્સ એ એટલે એમાં બી પરથી જે છે ને એ બ્રાઝિલ, આર પરથી રશિયા, આઈ પરથી ઇન્ડિયા, સી પરથી ચાઇના અને એસ પરથી સાઉથ આફ્રિકા, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ બ્રિક્સ જે છે એમાં। અને એનું જે છે એ બેંકનું વડુ મથક ક્યાં? તો શાંઘાઈ ખાતે જે છે એ નક્કી કરવામાં આવેલું છે। ખાસ યાદ રાખીશું, બ્રિક્સ બેંકનું વડુ મથક ક્યાં? તો શાંઘાઈ ખાતે નક્કી કરવામાં આવેલું છે। મિત્રો આ બ્રિક્સ જે છે ને એની સ્થાપના થઈ 2009માં, પરંતુ એમાં જે છે સાઉથ આફ્રિકા જે છે 2010માં જોડાયું હતું, એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે 51મો ક્વેશ્ચન રાખેલો છે, એનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ હતા? મહી નદીનો જે છે મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર નીચેનામાંથી કોણ હતા? તો અલબરૂની આવશે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનારા કોણ? તો અલબરૂની જે છે એ હતા। ખાસ યાદ રાખીશું મિત્રો, મહી નદી જે છે ને એ કર્કવૃતને 2 વાર ઓળંગે છે, એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો। બિલિયર્ડ્સની રમત એમાં જે છે ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડી જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા બિલિયર્ડ્સની રમતમાં જે છે એ મિત્રો ગીત શેઠી આવશે અહીંયા। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। બિલિયર્ડ્સની રમતમાં જે છે ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડી કોણ? તો ગીત શેઠી જે છે એ હતા। અને મિત્રો બિલિયર્ડ્સ જે છે, બિલિયર્ડ્સ, સ્નૂકર અને પૂલ આ જે છે ને એ એક જ પ્રકારની રમત હોય છે। ખાસ યાદ રાખીશું, બિલિયર્ડ્સની રમતમાં જે છે ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર કોણ? તો ગીત શેઠી એ ખેલાડીનું નામ છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કનૈયાલાલ મુનશીએ કયા ઉપનામથી સૌપ્રથમ વાર્તા મારી કમલા લખી? કનૈયાલાલ મુનશીએ જે છે કયા ઉપનામથી સૌપ્રથમ વાર્તા જે છે મારી કમલા એ લખી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા શું આવશે? ઘનશ્યામ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। કનૈયાલાલ મુનશીએ જે છે ઘનશ્યામ એ ઉપનામથી જે છે સૌપ્રથમ વાર્તા મારી કમલા એ લખેલી હતી। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણ સભાની પ્રથમ બેઠકમાં કેટલા સભ્યો હતા? બંધારણ સભાની જે છે પ્રથમ બેઠક એમાં સૌપ્રથમ કેટલા સભ્યો હતા? તો 211 જેટલા જે છે સભ્યો હતા। બંધારણ સભાની પ્રથમ બેઠકમાં કેટલા? તો 211 જેટલા સભ્યો હતા। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ધ સર્વે ઇન્ડિયાનું વડુ મથક ક્યાં આવેલું છે? ધ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એનું વડુ મથક ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? દેહરાદૂન ખાતે આવે છે। ધ સર્વે ઇન્ડિયાનું વડુ મથક ક્યાં? તો દેહરાદૂન ખાતે આવેલું છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઓટિસ નામનો રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? ઓટિસ, આ ઓટિસ નામનો રોગ જે છે એ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? તો કાન જે છે એ અંગને પ્રભાવિત કરે છે। ઓટિસ નામનો રોગ જે છે એ ક્યાં? તો કાનને જે છે સંબંધિત રોગ છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કોષના પાવર હાઉસ તરીકે કોણ કાર્યરત હોય છે? કોષના પાવર હાઉસ તરીકે જે છે એ નીચેનામાંથી કોણ કાર્યરત હોય છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા કણાભસૂત્ર આવશે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। કોષના પાવર હાઉસ તરીકે કોણ? તો કણાભસૂત્ર જે છે એ કાર્યરત હોય છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કેવળ તમારા માન ખાતર હું આવીશ, વાક્યમાં નિપાત ઓળખાવો। કેવળ તમારા માન ખાતર હું આવીશ, આ એક વાક્ય આપણને આપેલું છે,
એ વાક્યમાં નિપાત જે છે એ ઓળખાવાનો છે. તો આમાં કેવળ આવશે, નિપાત જે છે શું તો કેવળ બની જશે નિપાત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? નાગાર્જુન સાગર ડેમ જે છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો કૃષ્ણા નદી આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. નાગાર્જુન સાગર ડેમ જે છે એ કઈ નદી તો કૃષ્ણા નદી ઉપર બાંધવામાં આવેલો છે. ખાસ યાદ રાખીશું મિત્રો. અહીંયા આપણને ગોદાવરી નદી આપેલું છે. ગોદાવરી જે છે ને એના ઉપર જાયકવાડી ડેમ આવેલો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મહાનદી ઉપર હીરાકુંડ ડેમ જે ભારતનો સૌથી લાંબો ડેમ છે, કાવેરી નદી ઉપર કૃષ્ણરાજ સાગર ડેમ, એ બધા જે છે આપણને ખ્યાલ હોવા જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સૌપ્રથમ સુવર્ણચંદ્રક કોણે જીત્યો? કોમનવેલ્થ ગેમ્સમાં જે છે ભારત માટે સૌ પ્રથમ સુવર્ણચંદ્રક જે છે એ નીચેનામાંથી કોણે જીત્યો હતો? તો કોણે આવશે? મીરાબાઈ ચાનુ જે છે એમને જીતેલો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં જે છે ભારત માટે સૌ પ્રથમ સુવર્ણચંદ્રક જે છે એ પૂછીએ તો કોણ આવશે? મીરાબાઈ ચાનુ જે છે એમને જીતેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જાપાનનું બીજું નામ શું છે? જાપાન જે છે એનું બીજું નામ શું છે? તો શું આવશે? નિયોન આવશે. એનું બીજું નામ શું છે? તો નિયોન જે છે એનું બીજું નામ છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લંડન ઓલિમ્પિક 2012માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે? લંડન ઓલિમ્પિક 2012માં જે છે ભારતને કુલ કેટલા મેડલ મળેલા છે? તો કેટલા મળેલા છે? ભારતને 6 મેડલ મળેલા છે. ખાસ યાદ રાખીશું. આપણો ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. લંડન ઓલિમ્પિક 2012માં ભારતને કુલ કેટલા? તો 6 જે છે જેટલા જે છે મેડલ મળેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા રાજ્યના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે? મિત્રો, ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ જે છે દ્રૌપદી મુર્મુ એ અગાઉ કયા રાજ્યના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે? તો કયા રાજ્યના આવશે? ઝારખંડ રાજ્યના જે છે એ રાજ્યપાલ તરીકે રહી ચૂકેલા હતા. ખાસ યાદ રાખીશું. ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે છે એ ઝારખંડ રાજ્યના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, એસિડ વર્ષાની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે? એસિડ વર્ષા એની ઘટના માટે કયો વાયુ જવાબદાર હોય છે? તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ વાયુ જવાબદાર હોય છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. એસિડ વર્ષાની ઘટના માટે જે છે સલ્ફર ડાયોક્સાઇડ જવાબદાર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 18મો, ભારતમાં સૌથી વધારે આયાત શાની થાય છે? ભારતમાં જે છે સૌથી વધારે આયાત શેની થાય છે? તો ભારતમાં મિત્રો સૌથી વધારે આયાત જે છે ને ખનિજ તેલની થતી હોય છે. ખાસ યાદ રાખીશું. ભારતમાં જે છે સૌથી વધારે આયાત શેની? તો ખનિજ તેલની આયાત થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય ચિહ્નમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે? રાષ્ટ્રીય ચિહ્નમાં જે છે એ કયા બે પ્રાણીઓ જોવા મળે છે? તો આંખલો અને ઘોડો જે છે આ બંને પ્રાણીઓ રાષ્ટ્રીય ચિહ્નમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૌર્ય રાજા બિંદુસારના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. મૌર્ય રાજા બિંદુસારના સંદર્ભમાં જે છે સાચા વિધાનો જણાવો. તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા જોઈએ આપણે, જૈન ગ્રંથોમાં બિંદુસારને સિંહસેન કીધા છે. બિંદુસાર આજીવક સંપ્રદાયનો અનુયાયી હતો. મિત્રો, આપણને અહીંયા બંને વિધાનો જે છે સાચા આપેલા છે. જૈન ગ્રંથોમાં બિંદુસારને જે છે સિંહસેન કીધો છે, પહેલું વિધાન સાચું છે. અને બિંદુસાર આજીવક સંપ્રદાયનો અનુયાયી હતો, બંને વિધાનો આપણને સાચા આપેલા છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્યના ઉત્તરાધિકારી બિંદુસાર બન્યા. તેઓ ઈસવીસન પૂર્વે 298ના રોજ મગધની ગાદી ઉપર બેઠા અને તેઓ જે છે અમિત્ર ઘાત શત્રુઓના વિનાશક તરીકે ઓળખાય છે અને આજીવક સંપ્રદાયના અનુયાયી હતા. અને વાયુ પુરાણમાં બિંદુસારને જે છે ભદ્રસાર કહ્યા છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. આપણા અહીંયા બંને વિધાનો સાચા આપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કયા દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 11 જુલાઈ જે છે એના રોજ વિશ્વ વસ્તી દિવસ જે છે એની ઉજવણી કરવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? બુકર પ્રાઇઝ મેળવનાર જે છે એ પ્રથમ ભારતીય મહિલા જે છે એ કોણ હતા? તો અરુંધતી રોય આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. બુકર પ્રાઇઝ મેળવનારા જે છે પ્રથમ ભારતીય મહિલા કોણ? તો અરુંધતી રોય જે છે એ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો, યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે? યુનિસેફ એનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? તો ન્યુયોર્ક ખાતે આવેલું છે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. યુનિસેફનું વડું મથક ક્યાં? તો ન્યુયોર્ક ખાતે આવેલું છે. મિત્રો, તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે લાસ્ટમાં જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ કોમેન્ટમાં તમારે જણાવવાનું રહેશે. અને લાસ્ટમાં આપણે 51મો ક્વેશ્ચન રાખેલો છે, એનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 24મો,
કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? કયા જાણીતા ચિત્રકારે જે છે સાંસ્કૃતિક મેગેઝિન કુમાર જે છે એની શરૂઆત કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? રવિશંકર રાવળ જે છે એમણે શરૂઆત કરેલી હતી. જાણીતા ચિત્રકાર જે છે રવિશંકર રાવળ એમને સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરાવેલી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. દરેક પ્રધાન વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે અને કેન્દ્રીય પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે? દરેક પ્રધાન જે છે વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે, તો કેન્દ્રીય પ્રધાનમંડળ જે છે સંયુક્ત રીતે કોને જવાબદાર છે એવું અહીંયા આપણને પૂછેલું છે. તો કોને આવશે રાઈટ આન્સર? લોકસભાને જે છે એ જવાબદાર હોય છે. ખાસ યાદ રાખીશું. કેન્દ્રીય પ્રધાનમંડળ જે છે સંયુક્ત રીતે કોને? તો લોકસભાને જવાબદાર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે? ઇમ્ફાલ જે છે એ કયા રાજ્યની રાજધાની છે? તો મણિપુરની જે છે રાજધાની છે. ઇમ્ફાલ જે છે એ કયા રાજ્યની? તો મણિપુર રાજ્યની રાજધાની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉત્તરથી દક્ષિણ તરફ જતા છેલ્લું કયું શહેર આવે છે? ઉત્તરથી દક્ષિણ તરફ જતા છેલ્લું જે છે કયું શહેર આવે? તો છેલ્લે મદુરાઈ શહેર આવે છે. ઉત્તરથી દક્ષિણ તરફ જતા છેલ્લે કયું? તો મદુરાઈ આવશે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. કયા ગુપ્ત સમ્રાટનો દરબારી કવિ હરિસેન હતો? કયા ગુપ્ત સમ્રાટનો દરબારી કવિ જે છે એ હરિસેન હતો? તો કોનો આવશે? સમુદ્રગુપ્ત જે છે એમનો જે છે દરબારી કવિ હરિસેન હતો. ખાસ યાદ રાખીશું. મિત્રો અહીંયા વાત કરીએ સમુદ્રગુપ્ત વિશે, તો ગુપ્ત વંશનો જે છે ચંદ્રગુપ્ત પ્રથમનો ઉત્તરાધિકારી સમુદ્રગુપ્ત જે છે બનતો હોય છે અને ઈસવીસન 335માં રાજગાદી પર બેઠો હોય છે. અને સમુદ્રગુપ્ત જે છે ને એ હિન્દના નેપોલિયન તરીકે પણ ઓળખાય છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. સાથે સાથે મિત્રો પરમ ભાગવતની ઉપાધિ ધારણ કરનાર જે છે સમુદ્રગુપ્ત ગુપ્ત વંશનો પ્રથમ શાસક હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને સમુદ્રગુપ્ત જે છે ને એ વિષ્ણુનો ઉપાસક હતો. ખાસ યાદ રાખીશું. સમુદ્રગુપ્ત જે છે એ વિષ્ણુનો ઉપાસક હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેલ્વિન શાનો એકમ છે? કેલ્વિન જે છે શેનો એકમ છે? તો તાપમાનનો એકમ છે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. કેલ્વિન જે છે એ શેનો? તો તાપમાનનો એકમ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બેટન કપ કઈ રમત માટે જોડાયેલો છે? બેટન કપ જે છે કઈ રમત માટે જોડાયેલો છે? તો શું હશે? હોકી જે છે એની સાથે સંકળાયેલ છે બેટન કપ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયો ખરીફ પાક છે? નીચેનામાંથી કયો પાક જે છે એ ખરીફ છે? તો મકાઈ જે છે એ ખરીફ પાક છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કુદરતી ખાતર કેવો પદાર્થ છે? કુદરતી ખાતર જે છે એ કેવો પદાર્થ છે? તો કાર્બનિક પદાર્થ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. કુદરતી ખાતર જે છે એ કેવો? તો કાર્બનિક પદાર્થ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે? કોને જે છે સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે? તો વાયરસને જે છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. આપણો જવાબ ઓપ્શન બી બની જશે. સજીવ અને નિર્જીવને જોડતી કડી કોને? તો વાયરસને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા સૂક્ષ્મ જીવના કોષોમાં હરિત દ્રવ્યો હોય છે? કયા સૂક્ષ્મ જીવના કોષોમાં જે છે એ હરિત દ્રવ્યો હોય છે? તો શું આવશે? લીલ આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતા હતા? કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે જે છે એમણે મિત્રો કયા નામે બોલાવતા હતા? તો લાલાજીના નામથી એમને બોલાવતા હતા. ખાસ યાદ રાખીશું. કવિ નર્મદના જે છે મનમોજી સ્વભાવને કારણે એમને મિત્રો કયા નામે? તો લાલાજી નામથી ઓળખતા હતા, બોલાવતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 36મો. સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ શું છે? સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ જે છે એ શું છે? તો જ્ઞાન ગંગોત્રી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ શું? તો જ્ઞાન ગંગોત્રી એનું નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નમેલી સાંજ કૃતિના રચયિતા નીચેનામાંથી કોણ છે? નમેલી સાંજ આ કૃતિ જે છે એના રચયિતા નીચેનામાંથી કોણ છે? તો હસમુખ પાઠક જે છે એના રચયિતા છે. ખાસ યાદ રાખીશું. નમેલી સાંજ આ કૃતિ જે છે એના રચયિતા કોણ? તો હસમુખ પાઠક એના રચયિતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. 1857 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું? 1857 આ પુસ્તક જે છે ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ એ કોણે લખ્યું હતું? તો કોણે આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? વીર સાવરકર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. 1857 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આ પુસ્તક જે છે એ વીર સાવરકરે લખેલું હતું. વિનાયક દામોદર સાવરકર એમનું પૂરું નામ થશે. મિત્રો અંગ્રેજો દ્વારા જે છે ને પ્રથમ પ્રતિબંધિત જો કોઈ પુસ્તક હોય તો આ 1857 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ એ પુસ્તક હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ.
અને મિત્રો 1904માં જે છે તેમણે એક સંસ્થા બનાવી હતી મિત્ર મેલા નામની સંસ્થા, અને પાછળ જતા આ સંસ્થા જે છે અભિનવ ભારત તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખીશું વીર સાવરકરે જે છે 1904માં એક સંસ્થા બનાવી હતી, જે સંસ્થાનું નામ હતું મિત્ર મેલા. અને મિત્રો પાછળ જતા આ સંસ્થા જે છે અભિનવ ભારત નામથી જે છે પ્રખ્યાત બનતી હોય છે. 28 મે 1883 નાસિક ખાતે એમનો જે છે જન્મ થતો હોય છે વીર સાવરકરનો. અને મિત્રો અંગ્રેજો દ્વારા જે છે અંદમાનમાં કાળા પાણીની સજા થતા 26 ફેબ્રુઆરી 1966માં એમનું અવસાન થતું હોય છે. એમના વિશે આપણને જે છે તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, અખંડ ઝાલર વાગે કાવ્ય સંગ્રહ કોનો છે? અખંડ ઝાલર વાગે આ કાવ્ય સંગ્રહ જે છે એ કોનો છે? તો સુરેશ દલાલ જે છે એમનો છે આ કાવ્ય સંગ્રહ. ખાસ યાદ રાખીશું અખંડ ઝાલર વાગે આ કાવ્ય સંગ્રહ કોનો? તો સુરેશ દલાલનો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, અરબ સાગરને મળતી હોય તેવી તળ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? અરબ સાગરને મળતી હોય તેવી તળ ગુજરાતની સૌથી મોટી નદી જે છે એ નીચેનામાંથી કઈ છે? તો કઈ નદી આવશે અહીંયા? તાપી નદી આવશે. ઓપ્શન બી એ રાઈટ આન્સર આપણો બની જશે. અરબ સાગરને મળતી હોય એવી તળ ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો તાપી નદી છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, કઈ નદી ખેડ બ્રહ્માને બે ભાગમાં વિભાજિત કરે છે? કઈ નદી જે છે ખેડ બ્રહ્માને બે ભાગમાં વિભાજિત કરે છે? તો હરણાવ નદી જે છે ખેડ બ્રહ્માને બે ભાગમાં વિભાજિત કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મધર ઇન્ડિયા બંધ કઈ નદી પર છે? મધર ઇન્ડિયા આ બંધ જે છે કઈ નદી ઉપર છે? તો અંબિકા નદી ઉપર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. મધર ઇન્ડિયા આ બંધ જે છે એ કઈ નદી ઉપર? તો અંબિકા નદી ઉપર આ બંધ છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું હતું? પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ જે છે એ કોણે કર્યું હતું? તો માર્શલે કરેલું હતું. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે? તો માર્શલે કરેલું હતું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 44મો, હડપ્પીય સભ્યતાનું સ્થળ દેસલ પર કઈ નદીના કિનારે આવેલું છે? હડપ્પીય સભ્યતાનું સ્થળ દેસલ પર જે છે એ કઈ નદી કિનારે આવેલું છે? તો મોરઈ નદીના કિનારે આવેલું છે. ખાસ યાદ રાખીશું હડપ્પીય સભ્યતાનું સ્થળ દેસલ પર જે છે એ કઈ નદીના કિનારે? તો મોરઈ નદીના કિનારે આ સ્થળ જે છે એ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કયા વંશની માહિતી પૂરી પાડે છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે કયા વંશની માહિતી પૂરી પાડે છે? તો મૌર્ય વંશની જે છે માહિતી પૂરી પાડે છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બેડી લાખાની મેળી સ્તૂપ કયા જિલ્લામાં આવેલ છે? બેડી લાખાની મેળી સ્તૂપ જે છે એ કયા જિલ્લામાં આવેલ છે? તો જુનાગઢ જિલ્લામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. બેડી લાખાની મેળી આ સ્તૂપ જે છે એ કયા જિલ્લામાં? તો જુનાગઢ જિલ્લામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી? મિત્રો બંધારણ સભા જે છે પ્રથમ વખત ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1947ના રોજ મળી હતી બંધારણ સભા. પ્રથમ વખત જે છે એ 9 ડિસેમ્બર 1947ના રોજ મળેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, રાણકી વાવ કયા પ્રકારની વાવ છે? રાણકી વાવ જે છે એ કયા પ્રકારની વાવ છે? તો જયા પ્રકારની વાવ છે. રાણકી વાવ જે છે એ કયા પ્રકારની? તો જયા પ્રકારની આ વાવ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણે આવશે રાઈટ આન્સર? ચંપક રમણ પિલ્લાઈ જે છે એમણે કરેલી હતી. ખાસ યાદ રાખીશું ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા. હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે? તો ચંપક રમણ પિલ્લાઈ જે છે એમણે કરેલી હતી. મિત્રો અહીંયા વાત કરીએ મેડમ ભીખાઈજી કામા આપેલું છે ઓપ્શન એમાં. તો મેડમ ભીખાઈજી કામાને જે છે એ મિત્રો ક્રાંતિકારીની જનેતા કહેવામાં આવે છે. મિત્રો ભારતમાં ક્રાંતિકારીના જનક તરીકે પૂછાય તો કોણ આવશે? વાસુદેવ બળવંત ફડકે જે છે એ જનક તરીકે ઓળખાય છે. અને ક્રાંતિકારીની જનેતા તરીકે પૂછાય તો મેડમ ભીખાઈજી કામા જે છે એ ઓળખાય છે. અહીંયા શ્યામજી કૃષ્ણ વર્માની જો આપણે વાત કરીએ તો એ વિદેશમાં જે છે ક્રાંતિકારીની શરૂઆત કરનારા જે છે પ્રથમ વ્યક્તિ હતા. એમનો જન્મ માંડવીમાં થયો હતો અને એમનું મૃત્યુ જે છે સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું. મિત્રો અહીંયા સરદારશ્રી રાણા આપેલું છે. સરદારશ્રી રાણા વિશે જો આપણે વાત કરીએ તો ગાંધીજીના સહપાઠી હતા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. અને મિત્રો ગાંધીજી જે છે ને એ આ સરદારશ્રી રાણાને સદુભા તરીકે ઓળખતા હતા, એટલે કે એમને સદુભા જે છે એ તરીકે બોલાવતા હતા. એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો, સાચા વિધાનો જણાવો. કાળી જમીનનું નિર્માણ બેસાલ્ટ ખડકોથી થયેલું છે. કાળી જમીનને રેગુર નામથી પણ ઓળખવામાં આવે છે. બંને વિધાનો અહીંયા સાચા આપેલા છે. કાળી જમીનનું નિર્માણ બેસાલ્ટ ખડકોથી થયેલું હોય છે, સાચું છે. કાળી જમીનને રેગુરથી પણ ઓળખવામાં આવે છે. બંને વિધાનો સાચા આપેલા છે. જોઈએ મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે.
પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં કયા સામેલ કરવામાં આવેલ છે? પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનારા આદિવાસી જાતિઓને જે છે બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલા છે? અનુસૂચિમાં, આમુખમાં, અનુચ્છેદમાં, મૂળભૂત હકોમાં. અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે આનો એક આન્સર. તો મિત્રો આ તો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.